Hello everyone. Today I am going to talk with you about indoor gardening. Indoor gardening means a process of forming garden inside the home or in home. That is indoor gardening. Gardening is nothing but a process of growing plant in different ways and in different places. There are different types of garden in which various types of plant are grown. ગાર્ડનિંગ છે એ એક આર્ટ છે કે જે પ્લાન્ટ છે એને ગ્રો કરવામાં આવે એમાં. હવે ગાર્ડનિંગની પ્રોસેસ છે એ ડિપેન્ડ મોસ્ટલી બે જે ક્રાઇટેરિયા છે એના ઉપર ડિપેન્ડ કરે. પહેલાં તો જે એની ક્લાઇમેટિક કન્ડિશન છે એના ઉપર, અને બીજું કે ડિફરન્ટ પ્લેસીસ ઉપર, કે કેવી પ્લેસ છે, કેટલી સ્પેસ છે એના ઉપર ડિપેન્ડ કરે. There are many types of garden in which various types of plant are grown. However, today we are more interested of knowing indoor gardening under the home gardening. Today we are more interested in growing in under home gardening because હવે એવું છે કે જે અર્બન એરિયા છે, અર્બન એરિયામાં જે સ્પેસ છે એ ઓછી હોય. ફોર એક્ઝામ્પલ એપાર્ટમેન્ટ છે, પ્લસ કે જે ઇન્ડિવિજ્યુઅલ હોમ્સ છે એવી જગ્યાએ જે સ્પેસ છે એ ઓછી હોય. એટલા માટે ઇન્ડોર ગાર્ડનિંગ છે એ બેસ્ટ ઓપ્શન છે ફોર ગાર્ડનિંગ. So today people are more interested in forming indoor gardening. In indoor gardening, shade-loving plants are preferred as most of indoors are less exposed to sunlight. ઇન્ડોર ગાર્ડનિંગમાં એવા સ્પેસિફિક પ્લાન્ટ છે એ ચૂઝ કરવામાં આવે કે જે શેડ લિવિંગ મીન્સ ધ એબિલિટી ઓફ પ્લાન્ટ્સ ટુ ટોલરેટ લો લાઇટ લેવલ. એવા પ્લાન્ટ છે કે જે ઓછી સનલાઇટ છે એનાથી પણ વધારે સારી રીતે ગ્રો થઈ શકે, જેને ઓછી સનલાઇટ મળે એનાથી વધારે સારી રીતે ગ્રો થઈ શકે એવા પ્લાન્ટને શું કહેવાય? શેડ લવિંગ પ્લાન્ટ. ઇન્ડોર ગાર્ડનિંગમાં જે શેડ લવિંગ પ્લાન્ટ છે એને ચૂઝ કરવામાં આવે બિકોઝ મોસ્ટ ઓફ ઇન્ડોર્સ આર લેસ એક્સપોઝ ટુ સનલાઇટ. વધારે જે ઇન્ડોર્સ હોય એ બધી જગ્યાએ જે સનલાઇટ છે એ ઓછી આવતી હોય, એટલા માટે એવા પ્લાન્ટ છે એને ચૂઝ કરવામાં આવે. યુઝ્યુઅલી ઇન કેસ ઓફ ગ્રોઈંગ હાઉસ પ્લાન્ટ, ધ પોટ્સ ઓર કન્ટેનર્સ આર રેઝડ ઓફ the ground and placed on concealed brick area or on wooden panel area. મોસ્ટ ઓફ જે ઇન્ડોર ગાર્ડન ફોર્મ કરવામાં આવે એવી જગ્યાએ જે પોટ્સ અને કન્ટેનર્સ છે કે જેની અંદર આપણે પ્લાન્ટ છે એ ગ્રો કરવાના છે, એવા જે પોટ્સ ને કન્ટેનર્સ છે એને બ્રિકનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે કે આખી વુડન પેનલ બનાવવામાં આવે. એવા સ્ટ્રક્ચર ઉપર જે પોટ્સ અને કન્ટેનર્સ છે એને રાખવામાં આવે. બિકોઝ જે સ્પેસ છે એ ઓછી હોય અને ઓછી સ્પેસમાં વધારે પ્લાન્ટ ગ્રો કરવા હોય તો એક બેસ્ટ ઓપ્શન છે કે કોઈ કન્સીલ્ડ બ્રિકનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે કે વુડન પેનલનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે. In this image you can see this is the balcony garden, and in balcony garden wooden structure has been formed, અને આ જે વુડન સ્ટ્રક્ચર છે એમાં વધારે પ્લાન્ટ છે એ ગ્રો કરી શકાય. બિકોઝ અહીંયા આ જે સ્પેસ છે એ સ્પેસમાં મોસ્ટલી 3 કે 4 કન્ટેનર કે પોટ્સ આવે, પણ આ જે આખું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર છે એટલા માટે અહીંયા વધારે પ્લાન્ટ છે એ ગ્રો થયા છે. Almost all vegetables can be successfully grown indoors in container garden. મોસ્ટલી જે બધા વેજીટેબલ્સ છે ઇન્ડોર ગાર્ડનમાં સક્સેસફુલી ગ્રો થાય છે. ફોર એક્ઝામ્પલ હર્બ્સ છે, લેટ્યુસ છે, અને જે ટોમેટોસ છે, ચીલી છે, એવા બધા જે વેજીટેબલ્સ છે વેજીટેબલ ઇઝીલી જે ઇન્ડોર ગાર્ડન છે એમાં ગ્રો થાય. Bedrooms, balconies, verandas, front area of house, kitchen, terrace or roof are the best areas of indoor gardening. Bedrooms, balconies, verandas, front area of house, kitchen, terrace or roof, આ બધી જે જગ્યા છે આ બધી જગ્યાએ જે સનલાઇટનું એક્સપોઝર છે એ ઓછું હોય, પણ ઓછું એક્સપોઝર
નેસેસરી છે પ્લાન્ટ માટે. સનલાઇટ તો નેસેસરી જ છે, એટલા માટે સનલાઇટનું ઓછું એક્સપોઝર હોય તો ચાલે. તો એવી જગ્યા કઈ કઈ છે ઘરમાં? તો બેડરૂમ્સ, બાલ્કનીઝ, વેરન્ડાસ, ફ્રન્ટ એરિયા ઓફ હાઉસ, કિચન, ટેરેસ, રૂફ એરિયા અને બાલ્કની. આવી બધી જે જગ્યા છે, આવી બધી જગ્યાએ બેસ્ટ છે ઇન્ડોર ગાર્ડન ફોર્મ કરવા માટે. Advantages and benefits of indoor gardening. Indoor garden can be set up and managed very easily within the premises of house, and it won't require a much space unlike outdoor garden. બેસ્ટ જે થિંગ છે ઇન્ડોર ગાર્ડનમાં એ છે કે એ વેરી ઇઝીલી મેનેજ થાય, પ્લસ એમાં જે સ્પેસ છે એ ઓછી જોઈએ, એટલે જે રિક્વાયરમેન્ટ ઓફ સ્પેસ છે એ લો છે. આઉટડોર ગાર્ડનમાં બહુ બધી સ્પેસ હોય તો આપણે આઉટડોર ગાર્ડન છે એ ફોર્મ કરી શકીએ, પણ ઇન્ડોર ગાર્ડનમાં એટલી બધી કોઈ સ્પેસની જરૂર હોતી નથી. ફોર સ્ટાર્ટર્સ, ઇન્ડોર ગાર્ડન ઇઝ અ બેસ્ટ ઓપ્શન ટુ લર્ન. એવા લોકો કે જે ગાર્ડનિંગ શીખે સ્ટાર્ટ કરે છે એવા લોકો માટે ઇન્ડોર ગાર્ડન છે એ બેસ્ટ ઓપ્શન છે. સોઇલ પ્રિપેરેશન ઇન ઇન્ડોર ગાર્ડન ઇઝ વેરી ઇઝી. જે એવી જે સોઇલ છે કે જ્યાં પ્લાન્ટ એમાં ગ્રો કરવાના છે, એવી જે સોઇલ પ્રિપેરેશન છે એ ઇન્ડોર ગાર્ડનમાં બહુ ઇઝી છે, કેમ કે બહુ ઓછા પ્રમાણમાં સોઇલ લેવાની હોય અને એમાં જે એના જે ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ છે એ પણ ઓછા હોય, એટલા માટે ઇઝીલી મિક્સ કરી શકાય અને એ જે પ્રોસેસ છે એ બહુ ઇઝી છે સોઇલ પ્રિપેરેશન. યુ કેન ગ્રો વેજીસ એન્ડ ફ્લાવર્સ ઓલ અરાઉન્ડ ધ યર. જે ઇન્ડોર ગાર્ડનમાં જે વેજીટેબલ્સ અને જે ફ્લાવર્સ છે એ ગ્રો કરવામાં આવે એ આખા વર્ષમાં થ્રુ આઉટ યર છે એ ગ્રો કરવામાં આવે. બિકોઝ ઘણી વખત એવું થાય કે ઇન્ડોર ગાર્ડનમાં છે ને એન્વાયરમેન્ટલ અને ટેમ્પરેચર, એ જે એન્વાયરમેન્ટ અને ટેમ્પરેચર કન્ડિશન છે ને એ મેન્ટેન કરવામાં આવે એટલે કે એવા ફ્રૂટ્સ છે કે જે વિન્ટરમાં થતા હોય, ઇન્ડોર ગાર્ડનમાં એ સમરમાં પણ થાય, બિકોઝ જે એનું ટેમ્પરેચર છે એ મેન્ટેન કરેલું છે. સનલાઇટનું એક્સપોઝર છે એ તો ઓછું જ છે, એટલા માટે જે એનું ટેમ્પરેચર છે અને લાઇટની ઇન્ટેન્સિટી છે એ બધું મેન્ટેન કરેલું છે, એટલા માટે એવા વેજીટેબલ્સ અને ફ્લાવર્સ છે કે જે સિઝનલ હોય એને આખા ઓલ થ્રુ આઉટ યર ગ્રો કરી શકાય. Pest and disease attack in indoor plants are very less when compared to outdoor growing. હવે જે ઇન્ડોર પ્લાન્ટ છે એમાં જે પેસ્ટ અને ડિઝીઝ છે એ બહુ ઓછી આવે, બિકોઝ જે ઇન્ડોર પ્લાન્ટ છે એમાં બહુ એક્સપોઝર ન હોય, ઇન્સેક્ટ્સ છે એ એનું એક્સપોઝર ન હોય, પ્લસ જે ફંગસ ઇન્ફેક્શન લાગે પ્લાન્ટ્સમાં એ બધા ફંગસ ઇન્ફેક્શન પણ ઓછા થઈ જાય કમ્પેર ટુ આઉટડોર. એટલા માટે જે પેસ્ટિસાઇડ્સ અને જે ડિઝીઝ કંટ્રોલ માટે જે બધી કેમિકલ્સ ને એ બધું યુઝ થાય ઇન્ડોર પ્લાન્ટ્સમાં જનરલી ઓછું યુઝ કરવામાં આવે. હાઉસવાઇફ્સ ઓર કિડ્સ કેન મેનેજ ઇન્ડોર ગાર્ડન. હવે ઇન્ડોર ગાર્ડન છે એ બહુ ઇઝી પ્રોસેસ છે, એટલા માટે હાઉસવાઇફ્સ અને કિડ્સ છે એ પણ મેનેજ કરી શકે ઇન્ડોર ગાર્ડનને. Indoor gardening not only beautify your home but also produce fresh vegetables, herbs and flowers. This can reduce monthly vegetable spending. ઇન્ડોર ગાર્ડન છે એ પહેલાં તો ઘરમાં કોઈ પ્લાન્ટ હોય તો એ ઓટોમેટિકલી પ્લાન્ટ છે એ હોમનું બ્યુટિફિકેશનનું કામ કરે, એટલે ઓબ્વિયસલી કે ઇન્ડોર ગાર્ડન ફોર્મ કરેલું હોય તો એ ઓટોમેટિકલી હોમને બ્યુટિફાય કરે. પ્લસ by indoor gardening we can get the fresh and organic vegetables, and this reduce cost of money and monthly vegetable spending. Indoor gardening is best option for stress busting, as we all know that plants produce oxygen and water content are more near the plant, so indoor garden છે એ બેસ્ટ ઓપ્શન છે સ્ટ્રેસ બસ્ટિંગ માટે. Physically handicapped people who are interested in gardening can choose indoor gardening right for their home. એવા લોકો છે કે જે ફિઝિકલી હેન્ડીકેપ છે, એવા લોકો જે આઉટડોર ગાર્ડનિંગ છે એના માટે ડિફિકલ્ટ પ્રોસેસ થાય, પણ ઇન્ડોર ગાર્ડનિંગ છે એ ઇફ દે આર ઇન્ટરેસ્ટેડ ઇન ગાર્ડનિંગ તો ઇન્ડોર ગાર્ડન છે એના માટે બેસ્ટ રહે, કે એના જ ઘરમાં એ લોકો ઇન્ડોર ગાર્ડન ફોર્મ કરે તો એ બેસ્ટ ઓપ્શન છે ગાર્ડનિંગ માટે.
You can alter growing condition of plant within the house depending on plant type and its requirement. Control temperature and environment. For example, some plants require more light and some require parietal shade. So according you can place the pots in the house. હવે ઘણા બધા એવા પ્લાન્ટ હોય કે જેને ગ્રો કરવા માટે ટેમ્પરેચર કન્ડિશન છે એ આપણે મેન્ટેન કરવી પડતી હોય, જે એન્વાયરમેન્ટલ કન્ડિશન છે એ પણ મેન્ટેન કરવી પડતી હોય. હવે એવા પ્લાન્ટને ઘરમાં જ્યારે જે પ્લાન્ટ એ કોના ઉપર ડિપેન્ડ કરે તો કે પ્લાન્ટના ટાઈપ ઉપર અને એની રિક્વાયરમેન્ટ ઉપર. ઘણા બધા એવા પ્લાન્ટ છે કે એવા પ્લાન્ટને મોર સનલાઇટ જોઈએ, વધારે સનલાઇટ જોઈએ, તો એવા પ્લાન્ટને એના જે પોટ્સ છે એને એવી જગ્યાએ રાખવાનું કે જ્યાં સનલાઇટ છે એનું એક્સપોઝર વધારે હોય. અને એવા પ્લાન્ટ્સ છે કે જેને જે વધારે શેડ છે એ ટોલરેટ કરી શકે છે, જે ડાર્ક કન્ડિશનમાં લિટલ બીટ ડાર્ક કન્ડિશનમાં ગ્રો થઈ શકતા હોય, કે જ્યાં સનલાઇટનું એક્સપોઝર ઓછું હોય, જનરલી ઓછું હોય, એવી જગ્યાએ એના જે પોટ છે એને મૂકવામાં આવે તો એનું જે ઇન્વાયરમેન્ટલ કન્ડિશન છે અને ટેમ્પરેચર કન્ડિશન છે એ બે મેન્ટેન રહે અને એ સારી રીતે ગ્રો થઈ શકે. Indoor gardening also covers hydroponic growing of plants. ઇન્ડોર ગાર્ડન છે એ બેસ્ટ છે જ્યારે આપણે હાઇડ્રોફોનિક કન્ડિશનમાં પ્લાન્ટને ગ્રો કરવામાં આવે. હાઇડ્રોફોનિક કન્ડિશન મીન્સ સોઇલ લેસ ફાર્મિંગ, કે એવા ટાઈપના પ્લાન્ટ્સ કે જે સોઇલમાં ન ગ્રો કરવામાં આવે, પણ જે હાઇડ્રોફોનિક કલ્ટિવેશન ઓફ પ્લાન્ટ્સ ઇઝ વિધાઉટ યુઝિંગ સોઇલ. એમાં એવું હોય કે ફ્લાવર્સ, હર્બ્સ એન્ડ વેજીસ આર પ્લાન્ટેડ ઇન ગ્રોઈંગ મીડિયમ એન્ડ સપ્લાયડ ન્યુટ્રિયન્ટ રીચ સોલ્યુશન પ્લસ ઓક્સિજન એન્ડ વોટર. હવે જે ફ્લાવર્સ, હર્બ્સ અને વેજીસ છે જે ગ્રો કરેલા છે હાઇડ્રોફોનિક કન્ડિશનમાં, હાઇડ્રોફોનિક કન્ડિશન એટલે કે સોઇલલેસ કન્ડિશન. હવે એવા પ્લાન્ટને જ્યારે વોટર આપવામાં આવે ત્યારે વોટરમાં એનું જે ગ્રોઈંગ મીડિયા છે એ ગ્રોઈંગ મીડિયા એડ કરવામાં આવે, પ્લસ પ્લાન્ટ જે સોઇલમાંથી ન્યુટ્રિશન લેતા હોય એવા ન્યુટ્રિશન પણ વોટરમાં એડ કરવામાં આવે, પ્લસ ઓક્સિજન એડ કરવામાં આવે અને વોટર. હવે આ જે હાઇડ્રોફોનિક કન્ડિશન છે એમાં ન્યુટ્રિયન્ટ રીચ સોલ્યુશન, કે જે પ્લાન્ટ જે જમીનમાંથી જે કંઈ મિનરલ્સ અને ન્યુટ્રિશન લે છે એવા બધા ન્યુટ્રિયન્ટ છે એ એડ કરવાના, વોટરમાં ઓક્સિજન એડ કરવાનું, અને ગ્રોઈંગ મીડિયા છે, અમુક જે હોર્મોન્સ છે જે પ્લાન્ટ માટે જરૂરી છે એવા પ્લાન્ટ છે એને હાઇડ્રોફોનિક કન્ડિશનમાં દેવામાં આવે એટલે એને સોઇલની રિક્વાયરમેન્ટ ન રહે. અને ઇન્ડોર ગાર્ડનિંગ છે એમાં જે હાઇડ્રોફોનિક સિસ્ટમ છે એ પણ ઇઝીલી કવર કરે. The best benefit of some plants are they can purify air of toxin. બીજું કે ઇન્ડોર પ્લાન્ટ છે એ ઘણા બધા એવા પ્લાન્ટ છે કે જે હવામાંથી જે ટોક્સિક મટીરિયલ હોય એનું એબ્ઝોર્પ્શન કરે. એટલા માટે જો ઘરમાં ઇન્ડોર ગાર્ડન છે, ઘરમાં એવા પ્લાન્ટ્સ ગ્રો કરવામાં આવે કે જે પ્યુરિફાય કરે એરને, તો એર પ્યુરિફાયરનું પણ કામ કરે અને એ બ્યુટિફિકેશનનું પણ કામ કરે. ઇન્ડોર ગાર્ડનિંગ ઇઝ very useful for the people who don't own any land but living in apartment and individual house. ઇન્ડોર ગાર્ડન છે એ બેનિફિશિયલ છે એવા લોકો માટે કે જેની પાસે કોઈ જમીન નથી, જેની પાસે who don't own any land, બટ એવા લોકો કે જે એપાર્ટમેન્ટમાં રહે છે, કે જેની પાસે જગ્યા છે એ બહુ ઓછી છે ગાર્ડનિંગ માટે, અને ઇન્ડિવિજ્યુઅલ હાઉસમાં રહે છે, એવા લોકો માટે બેસ્ટ છે ઇન્ડોર ગાર્ડનિંગ. ઇન્ડોર ગાર્ડનિંગ પ્રોવાઇડ્સ ઓલ ઓફ ધ ગ્રીન લિવિંગ બેનિફિટ્સ. ઇન્ડોર ગાર્ડન છે એ જેટલું આઉટડોર ગાર્ડન છે એ બેનિફિટ કરે એટલા જ ઇન્ડોર ગાર્ડન છે એ બેનિફિશિયલ છે. Disadvantages of indoor garden. There are couple of disadvantages of indoor gardening. Big trees growing not possible. હવે ઇન્ડોર ગાર્ડન છે એમાં જે મોટા ટ્રીઝ છે એ ગ્રો કરવા પોસિબલ નથી, એક એનો ડિસએડવાન્ટેજ એ છે. If you are using chemical fertilizer, they can accumulate in potting mix and can harm growing plant. હવે તમે જે આપણે પ્લાન્ટ છે એને ગ્રો કરવા માટે ફર્ટિલાઇઝર એડ કરીએ ત્યારે જે પ્લાન્ટ છે એ એક્યુમ્યુલેટ કરે, અથવા તો જે પોટની કે કન્ટેનરની જે સોઇલ છે એ
એક્યુમ્યુલેટ કરી લે અને એના પછી જે પ્લાન્ટ જે છે એ પોટમાં કે કન્ટેનરમાં ગ્રો થાય છે એ પ્લાન્ટને હાર્મ કરે. સોઇલ મોઇશ્ચર રેગ્યુલેશન ઓફ પ્લાન્ટ ઇઝ ડિફિકલ્ટ પાર્ટ. બીજો એક ડિસએડવાન્ટેજ એ છે કે જે સોઇલનું મોઇશ્ચર છે એ એમાં એમને એમ રહે. એટલા માટે એવું શું કામ? કેમ કે જે સનલાઇટનું એક્સપોઝર છે એ ઓછું છે. જો સનલાઇટ આવે તો જે પોટનું જે પાણી છે એ સુકાય, પણ સનલાઇટ આવતી જ નથી તો સોઇલ છે એ મોઇસ્ટ જ રહે. અને સોઇલનું મોઇશ્ચરનું રેગ્યુલેશન છે, ઇરિગેશન છે, એ જે ડિફિકલ્ટ પાર્ટ છે ઇન્ડોર ગાર્ડનમાં. નેક્સ્ટ વન ઇઝ ઇન્ડોર ગાર્ડનિંગ એસેન્શિયલ. means things which is required for indoor gardening. First one is potting soil. કોઈ પણ પ્લાન્ટને ગ્રો કરવા માટે એનું જે બેસ્ટ મીડિયમ છે એ શું છે? સોઇલ છે. એટલા માટે કોઈ પણ પ્લાન્ટને ગ્રો કરવા માટે સોઇલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. એટલે જો આપણે ઇન્ડોર ગાર્ડન ફોર્મ કરવાનો થાય તો ફર્સ્ટ આપણે શું જોઈએ? સોઇલ, કમ્પોસ્ટ ઓર ફર્ટિલાઇઝર. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વોટ કાઇન્ડ ઓફ પ્લાન્ટ વી ચૂઝ, કેવા ટાઈપના આપણે પ્લાન્ટ ચૂઝ કરીએ એના ઉપર ડિપેન્ડ કરે કે આપણે કેવા ટાઈપનું ફર્ટિલાઇઝર છે એ યુઝ કરવું. એના પછી છે પ્લાન્ટ ઓર સીડ. ઘણા બધા એવા પ્લાન્ટ છે કે જે ડાયરેક્ટ પ્લાન્ટિંગથી ગ્રો થતા હોય કે એના જે નાના નાના પ્લાન્ટ્સ હોય એ લઈ અને સીધા ગ્રો કરવામાં આવે, અને ઘણા પ્લાન્ટ એવા છે કે સીડ થ્રુ ગ્રો થાય. એવા પ્લાન્ટને જે પ્લાન્ટ આપણે ગ્રો કરવા છે એ પ્લાન્ટ પહેલાં આપણે જાણવું પડે કે એ પ્લાન્ટનું સીડ ગ્રો થાય છે કે એના જે નાના પ્લાન્ટેશન કરીને એના નાના પ્લાન્ટ ગ્રો થાય છે. જે કાંઈ ગ્રો થતું હોય એ એની પ્લાન્ટથી થતા હોય કે સીડથી થતા હોય એ ઇન્ડોર ગાર્ડન માટે જરૂરી છે. એના પછી છે પોટ્સ એન્ડ કન્ટેનર્સ. પોટ્સ એટલે જે આપણે એને શું કહીએ? કુંડા, કે જે પ્લાન્ટને ગ્રો કરવા માટે જેની રિક્વાયરમેન્ટ છે, જેમાં આપણે સોઇલ ભરી અને વોટરિંગ કરીએ, બરાબર? એના માટે પોટ અને કન્ટેનર. વોટરિંગ કેન કે જેના થ્રુ આપણે પ્લાન્ટને વોટર આપી શકીએ. એના પછી છે સોઇલ થર્મોમીટર. સોઇલનું ટેમ્પરેચર છે એ મેઝર કરવું જરૂરી છે ઇન્ડોર ગાર્ડન માટે. એટલા માટે જે સોઇલનું થર્મોમીટર છે એની રિક્વાયરમેન્ટ છે. નીમ ઓઇલ, લીમડાનું તેલ યુઝ કરવામાં આવે કેમ કે નીમ ઓઇલ છે એ જે પેસ્ટ કંટ્રોલ માટે યુઝ થાય છે. એટલા માટે નીમ ઓઇલ છે એ સોઇલ સાથે મિક્સ કરવામાં આવે. એ શું કામ કરે? ઓર્ગેનિક પેસ્ટ કંટ્રોલ તરીકે વર્તે. હેન્ડ ટૂલ્સ લાઈક પર્નિંગ શેર્સ, રેક, ટ્રોવેલ એન્ડ સ્પેડ. એવા બધા જે હેન્ડ ટૂલ્સ છે કે જેના થ્રુ આપણે પ્લાન્ટનું પ્લાન્ટેશન કરવું છે. ફોર એક્ઝામ્પલ આપણે એને ગુજરાતીમાં દાંતરડું કહીએ, એવા ટાઈપના જે હેન્ડ ટૂલ્સ છે એવા ટૂલ્સની રિક્વાયરમેન્ટ રહે. એના પછી કટિંગ માટે જે એની સીઝર આવે પ્લાન્ટની, એવી સીઝરની પણ રિક્વાયરમેન્ટ રહે. કેમ કે ઇન્ડોર ગાર્ડન આપણે જ્યારે ફોર્મ કરતા હોય ત્યારે પ્લાન્ટ છે એને સરખી રીતે ગ્રો કરવા માટે કે પ્લાન્ટની એપાઇકલ ડોમિનન્સ છે એ જળવાઈ રહે એના માટે આપણે પ્લાન્ટને કટ કરવા પડે. અને એ કટિંગ માટે આવા બધા જે કટિંગ માટે છે, વ્યવસ્થિત ગ્રો કરવા માટે, ડિગિંગ ખોદવા માટે, એવી બધી જે એવા બધા જે આપણે વર્ક છે એના એ શેનાથી થાય? હેન્ડ ટૂલ્સથી. એટલા માટે હેન્ડ ટૂલ્સ છે એની રિક્વાયરમેન્ટ રહે. પોટિંગ સોઇલ, કોમ્પોસ્ટ ઓર ફર્ટિલાઇઝર, પ્લાન્ટ સીડ્સ, પોટ્સ, કન્ટેનર્સ, watering can, soil thermometer, neem oil and hand tools. These are the essential things which is used in indoor gardening. નેક્સ્ટ, ઇન્ડોર ગાર્ડનિંગ, પ્લાન્ટ્સ કેર એન્ડ મેનેજમેન્ટ. જ્યારે આપણે ઇન્ડોર ગાર્ડન ફોર્મ કરીએ છીએ ત્યારે ઇન્ડોર ગાર્ડન ખાલી પ્લાન્ટને ગ્રો કરવા માટે પ્લાન્ટને ગ્રો કરવાથી પૂરું નથી થઈ જતું, બરાબર છે? ઇન્ડોર ગાર્ડન છે એમાં પ્લાન્ટ છે એ બેસ્ટ કેર માગી લે, કેર એન્ડ મેનેજમેન્ટ. બિકોઝ પ્લાન્ટ છે એના નેચરલ ટેમ્પરેચરમાં કે નેચરલ એન્વાયરમેન્ટમાં ગ્રો નથી થતા. એને આપણે આર્ટિફિશિયલ ટેમ્પરેચર અને આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટ આપીએ છીએ, અને એને જેટલી જોઈએ એટલી રિક્વાયરમેન્ટમાં આપણે એને બધું આપવું પડે. એટલા માટે એને બેસ્ટ કેર અને એનું મેનેજમેન્ટ થવું જરૂરી છે. ઇન્ડોર ગાર્ડનિંગ, repotting. Well, as we know, plant progress their growth
ધ રૂટ સિસ્ટમ ઓલ્સો ગ્રો ફાસ્ટ. જ્યારે પ્લાન્ટ છે એ ગ્રો થાય ત્યારે એની સાથે સાથે જેટલું પ્લાન્ટ ઉપર ગ્રો થાય એની સાથે સાથે એના જે રૂટ સિસ્ટમ છે એ પણ ગ્રો થાય, એ આપણને ખબર જ છે. ધીસ મે ટેક ધ repotting of the plants with bigger ones. Care should be taken while shifting plant to the larger size by keeping soil and root intact. હવે જે પ્લાન્ટ છે એ જ્યારે ગ્રો થઈ જાય, બહુ સારી રીતે ગ્રો થાય, ત્યારે એવા પ્લાન્ટને નાના પોટમાં આપણે, ફોર એક્ઝામ્પલ કોઈ એક પ્લાન્ટ છે એને આપણે નાના પોટમાં ગ્રો કર્યો છે, ગ્રો થઈ ગયો વ્યવસ્થિત, એના પછી હવે એની જે સાઇઝ છે એટલી બધી વધે છે કે એને આપણે મોટા પોટ છે એમાં આપણે એને શિફ્ટ કરવાનો છે. હવે જ્યારે આવું થાય, જો એને મોટા પોટમાં નાના પોટમાં જ રહેવા દેવામાં આવે તો એ નાનું પોટ છે એ તૂટી જાય અથવા તો જે પ્લાન્ટ છે એ સુકાઈ જાય. એટલા માટે આપણે એને રીપોટિંગ કરવું પડે. રીપોટિંગ કરવામાં શું થાય કે એ પ્લાન્ટ છે એને નાના પોટમાંથી મોટા પોટમાં ફિક્સ કરવો પડે, શિફ્ટ કરવો પડે. હવે જ્યારે નાના પોટમાંથી મોટા પોટમાં આપણે શિફ્ટ કરીએ ત્યારે બે વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું કે એની જે અપાઇકલ જે પોર્શન છે પ્લાન્ટનો સૌથી ઉપરનો જે ભાગ છે એ ન તૂટે અને એના જે રૂટ્સ છે એ રૂટ્સ છે એમાંથી જે રૂટ છે એ પણ ન તૂટવા જોઈએ. એના જે રૂટ છે એ સોઇલ, એની જે સોઇલ છે, જે નાનો પોટ છે એની જે સોઇલ છે એની સાથે જોઈન્ટ હોવા જોઈએ. આ જે વસ્તુ છે એના માટે પ્રેક્ટિસ જોઈએ અને બીજું એ કે આ જે પ્રોસેસ છે એ બહુ કામલી કરવી પડે. ધીસ ઇઝ નથિંગ બટ called as a repotting. Make sure the soil in original pot has enough moisture to repotting, otherwise root system can break with dry soil condition. If soil is dry, water it couple of hours before you repot it. Wait until all the water has drained out and ensure that the soil is not too much of wet. હવે જ્યારે આપણે રીપોટિંગની પ્રોસેસ કરતા હોઈએ ત્યારે રીપોટિંગની પ્રોસેસ છે એમાં જે સોઇલ છે એ મોઇસ્ટ હોવી જોઈએ. બિકોઝ જ્યારે રીપોટિંગની પ્રોસેસ થાય ત્યારે જો સોઇલ છે એ ડ્રાય હોય તો જે એની સાથે જે રૂટ છે એ બ્રેક થવાની પોસિબિલિટી છે એ વધી જાય. પણ જો એના જે રૂટ છે એ સોઇલ છે એ મોઇસ્ટ હોય તો એના જે રૂટ છે એ સોઇલ સાથે એટેચ રહે અને રૂટ છે એ તૂટે નહીં. એટલા માટે જ્યારે રીપોટિંગની પ્રોસેસ કરવાની હોય એની પહેલાં સોઇલ છે એને વોટરિંગ કરી દેવાનું, અથવા તો એવું કરવાનું કે જો સોઇલ ડ્રાય હોય તો એને થોડાક કલાકો માટે એને વોટરિંગ કરી અને થોડાક કલાકો રાખી અને પછી એને રીપોટિંગની પ્રોસેસ કરવામાં આવે. એટલા માટે કે સોઇલ છે એ બહુ ભીની પણ ન હોય અને બહુ સૂકી પણ ન હોય. આ એક બેસ્ટ થિંગ છે જ્યારે આપણે રીપોટિંગ કરતા હોઈએ. હવે ઇન્ડોર ગાર્ડનિંગ છે એમાં પહેલું શું આવ્યું તો કે એનું જે પ્લાન્ટ છે એને કેર અને મેનેજમેન્ટ જોઈએ. પ્લસ ઇન્ડોર ગાર્ડનિંગ છે એમાં વોટર મેનેજમેન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બિકોઝ ઇન્ડોર ગાર્ડનિંગ છે એમાં સનલાઇટ, એના જે પ્લાન્ટ છે એને સનલાઇટ છે એ બહુ ઓછી મળતી હોય અથવા તો લો સનલાઇટ મળતી હોય. એવી કન્ડિશનમાં પ્લાન્ટ છે એને વોટરનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એમાં એવા જે પ્લાન્ટ્સ છે એમાં વોટર મેનેજમેન્ટ કેવી રીતે કરવું. વેન પ્લાન્ટ્સ આર ગ્રો ઇન પોટ્સ, એક્સ્ટ્રા કેર શુડ બી ટેકન વાઇલ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન પોટ્સ ઓર કન્ટેનર્સ. જ્યારે પ્લાન્ટ છે એને પોટ કે કન્ટેનરમાં ગ્રો કરતા હોઈએ ત્યારે એની એક્સ્ટ્રા કેર લેવાની. અવોઇડ ટુ મચ વોટરિંગ ઓર ટુ લેસ વોટરિંગ. અવોઇડ હાર્ડ વોટર એન્ડ ઓલવેઝ સપ્લાય ફ્રેશ સોફ્ટ વોટર. હવે જ્યારે વોટરિંગ કરતા હોય આવા પ્લાન્ટને ત્યારે એવું નહીં કરવાનું કે બહુ વધારે વોટર આપી દેવાનું પ્લાન્ટને, અને એવું પણ નહીં કરવાનું કે ઇન્ડોર પ્લાન્ટ છે તો બહુ ઓછું વોટર આપવાનું. પ્લાન્ટ છે એને એની રિક્વાયરમેન્ટ કેટલી છે એના ઉપર એને વોટર આપવાનું. એવા જે ઇન્ડોર ગાર્ડનમાં જે પ્લાન્ટને ગ્રો કરવામાં આવે એવા પ્લાન્ટને હાર્ડ વોટર નહીં આપવાનું. હાર્ડ વોટર મીન્સ કે એવું વોટર કે જેમાં જે આ મિનરલ્સ છે એ ન્યુટ્રિશન છે એ જે નોર્મલ વોટર હોય, ટેપ વોટર હોય, એ ટેપ વોટર છે એ કેવું છે તો કે એમાં જો વધારે મિનરલ્સ ને એવું બધું હોય
તો એ પ્લાન્ટને શું કરે, મે બી હાર્મફુલ ટુ ધ પ્લાન્ટ. એટલા માટે હાર્ડ વોટર નહીં યુઝ કરવાનું, પણ સોફ્ટ વોટર છે એ યુઝ કરવાનું. In case you find that the plant leaves are bending or looking dull, mean that they are growing through the water stress. હવે જો ઇન્ડોર ગાર્ડનમાં જે અમુક પ્લાન્ટ છે એ અમુક પ્લાન્ટ છે એના બિહેવિયર ઉપર, એટલે એ પ્લાન્ટ છે એનું જે બિહેવિયર કેવું છે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે એની કેવી રિક્વાયરમેન્ટ છે. ઘણા બધા પ્લાન્ટ્સ એવા છે કે એના લીવ્સ છે ને એને જે વોટર સ્ટ્રેસ થાય, એટલા માટે કે જ્યારે એને ઓછું વોટર મળતું હોય, વોટર સ્ટ્રેસ હોય પ્લાન્ટમાં, ત્યારે શું થાય કે એના જે લીવ્સ છે એ શું થાય, બેન્ડ થઈ જાય અને પ્લાન્ટ છે એ ડલ લાગે. એવી કન્ડિશનમાં એવું સમજવાનું કે પ્લાન્ટ છે એ વોટર સ્ટ્રેસમાંથી પાસ થાય છે. પોટ સોઇલ શુડ ઓલવેઝ બી ઇન ગુડ મોઇસ્ટ કન્ડિશન એન્ડ નેવર લેટ ઇટ ડ્રાય. જે પોટની સોઇલ છે એ સોઇલ છે એને ઓલવેઝ એવું નહીં રાખવાનું કે એને બહુ ભીની છે સોઇલ છે, પણ અને એવું પણ નહીં રાખવાનું કે એ સોઇલ છે એ ડ્રાય થઈ જાય. બરાબર, એને ગુડ મોઇશ્ચર આપવાનું, સારું એવું મોઇશ્ચર આપવાનું. અને જે પ્લાન્ટ પોટની જે સોઇલ છે એને ક્યારેય ડ્રાય નહીં થવા દેવાની. ઇટ ઇઝ ઓલવેઝ recommended to the rake of the soil frequently for better aeration and well drainage. જ્યારે આવા જે પોટ્સ છે, ઇન્ડોર ગાર્ડનમાં પોટ્સ છે એને રેકમાં રાખવામાં આવે. હવે એવા રેકમાં શું કામ રાખવામાં આવે, કેમ કે જ્યારે છે ને રેક છે, નાના પોટ્સ હોય, બરાબર, એને રેકમાં રાખવામાં આવે એટલે જે પોટ્સમાં હોલ હોય નાના, એ હોલ થ્રુ જે એક્સ્ટ્રા વોટર છે એ નીકળી જાય. જ્યારે એ એક્સ્ટ્રા વોટર નીકળી જાય ત્યારે એ એક્સ્ટ્રા વોટર ક્યાં રહે, રેકમાં રહે. એટલે પ્લાન્ટને જ્યારે જરૂર પડે ત્યારે એ જે એક્સ્ટ્રા વોટર છે એ સક કરી લે. એટલા માટે જે આવા પ્લાન્ટ્સ છે એને વેલ ડ્રેનેજ અને એરેશન, એને જે એરેશન જોઈએ છે પૂરતા પ્રમાણમાં, એને એરેશન પણ મળી રહે અને જે વેલ ડ્રેનેજ છે એ પણ થઈ જાય. એટલે એને હંમેશા છે ને એવું રેકમેન્ડ કરવામાં આવે કે એને રેકમાં રાખવામાં આવે. યુ મસ્ટ મેક શ્યોર that the pots are have good enough holes for drainage. ઇન્ડોર ગાર્ડન છે એમાં પોટમાં નાના હોલ્સ હોય. જો બધા ગાર્ડનમાં મોસ્ટલી પોટમાં નાના હોલ્સ જ હોય. એ હોલ્સ શું કરે કે એક્સ્ટ્રા જે વોટર છે એની ડ્રેનેજનું કામ કરે. ધીસ ઇઝ ધ વોટર મેનેજમેન્ટ. ઇન્ડોર ગાર્ડનિંગ syringing. What is syringing? Well, it is the one type of watering method. syringing છે એ શું છે, વોટરિંગ મેથડ છે. કેવા ટાઈપની વોટરિંગ મેથડ છે કે જે ખાલી ઇન્ડોર ગાર્ડનમાં જ યુઝ થાય છે. syringing is the application of small amount of water to the plant surface in order to cool those plants. એવી કન્ડિશનમાં જ્યારે કે પ્લાન્ટ છે એને વોટર સ્ટ્રેસમાંથી પાસ થતો હોય અથવા તો બહુ ટેમ્પરેચર છે એ બહુ હાઈ હોય, એવી કન્ડિશનમાં પ્લાન્ટની ઉપર જે વોટર છે એને સ્પ્રિંકલ કરવામાં આવે. એવી કન્ડિશન એને શું, એ પ્રોસેસને શું કહેવાય, સિરિંજિંગ. બરાબર છે. એ વન ટાઈપ ઓફ વોટરિંગ મેથડ. સિરિંજિંગ ઇઝ ધ એપ્લિકેશન ઓફ સ્મોલ અમાઉન્ટ ઓફ વોટર ટુ ધ પ્લાન્ટ્સ સરફેસ ઇન ઓર્ડર ટુ કૂલ ધોઝ પ્લાન્ટ. હવે પ્લાન્ટની સરફેસ ઉપર જે વોટર છે એને સ્પ્રિંકલ કરવામાં આવે, વોટરને સ્પ્રેડ કરવામાં આવે, એટલે શું થાય કે પ્લાન્ટ છે એ કૂલ થાય. એ જ્યારે પ્લાન્ટ વોટર સ્ટ્રેસમાંથી પાસ થતો હોય કે પ્લાન્ટ છે એનું ટેમ્પરેચર આઉટસાઇડ બહારની સાઈડ જે ટેમ્પરેચર છે એ બહુ વધારે હોય, એવી કન્ડિશનમાં સિરિંજિંગ કરવામાં આવે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેશિયલી ફોર ઇન્ડોર પ્લાન્ટ્સ એઝ રેઇન વોટર ઇઝ નોટ પોસિબલ. હવે ઇન્ડોર પ્લાન્ટ્સમાં કેવું હોય કે ઇન્ડોર પ્લાન્ટ્સને કોઈ દિવસ રેઇન વોટર મળે જ નહીં. શું કામ ન મળે, તો કે એને એ ઇન્ડોર પ્લાન્ટ્સ મોસ્ટલી ક્યાં રાખવામાં આવે, તો કે બેડરૂમ્સ છે, બાલ્કનીઝ છે, એવી જગ્યાએ કે જે આઉટસાઇડ એવી જે કન્ડિશન હોય એમાં ઇન્ડોર પ્લાન્ટ્સને રાખવામાં આવે. ઇન્ડોર મીન્સ ઇન્ડોર. એવા પ્લાન્ટ્સને રેઇન વોટર છે એ પોસિબલ નથી. જો એમાં સિરિંજિંગ કરવામાં આવે તો એ રેઇન વોટરનું કામ કરે. એટલા માટે સિરિંજિંગ છે એ બેસ્ટ મેથડ છે ટુ કૂલ ધોઝ પ્લાન્ટ્સ. સોરી. ફોર ધીસ પર્પઝ get a spray bottle of water to keep the foliage of plants lightly hydrated. હવે જે સ્પ્રે બોટલ છે એને લઈ અને પ્લાન્ટ છે એની ઉપર વોટર છે એ થોડું સ્પ્રિંકલ કરવાનું.
એટલા માટે જે પ્લાન્ટ છે એ શું થાય, હાઇડ્રેટેડ થાય. This type of watering makes healthy plant by creating moist atmosphere. હવે જે આ જે મેથડથી શું થાય કે આ પ્લાન્ટનું જે આજુબાજુનું એટમોસ્ફિયર છે એ પણ કેવું થાય, મોઇસ્ટ થાય, અને એનું જે રિઝલ્ટ છે એ શું આવે કે પ્લાન્ટ બીકમ્સ હેલ્થી. The process also cleans the leaves, thus assist in promoting plant function. હવે જ્યારે આપણે સિરિંજિંગ કરીએ ત્યારે શું થાય કે લીફ ઉપર આપણે વોટર સ્પ્રિંકલ કરીએ તો લીફ છે એ ક્લીન થાય. ક્લીન થાય એટલે શું થાય કે લીફ છે એનું જે ફંક્શન છે એ બહુ સારી રીતે કરી શકે. લીફ ઉપર કોઈ ઇન્સેક્ટ હોય, નાના નાના સોઇલ પાર્ટિકલ્સ હોય, એ બધા શું થઈ જાય, રિમૂવ થઈ જાય એટલે લીફ છે એનું ફંક્શન છે એ વધારે સારી રીતે કરી શકે. ધીસ ઇઝ સિરિંજિંગ. Best suitable vegetables, fruits and herbs are edible for indoor gardening. હવે ઇન્ડોર ગાર્ડન છે એમાં ઘણા બધા જે પ્લાન્ટ્સ છે એ ઉગાડવામાં આવે. કેવા ટાઈપના પ્લાન્ટ્સ? તો કે જે વેજીટેબલ્સ છે, હર્બ્સ છે, ફ્રૂટ્સ છે, એવા પ્લાન્ટ્સને ગ્રો કરવામાં આવે. Here are some examples of these types of vegetables and fruits, like tomatoes, cucumber, hot green peppers means green chilies, spinach, eggplant or brinjal, okra, aloe vera and mint. These are the plants which is suited in indoor plant. For means you can grow this type of plant in your balcony. List of ornamental and flowering indoor plants. Here the list. ઘણા બધા એવા પ્લાન્ટ છે કે એવું નહીં કે ફ્રૂટ ને વેજીટેબલ જ ગ્રો કરવામાં આવે, બરાબર. એવા બધા જે ઘણા ઇન્ડોર પ્લાન્ટ્સ છે એને એઝ એ ઓર્નામેન્ટલ પ્લાન્ટ કે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એવી રીતે પણ ઇન્ડોર પ્લાન્ટ્સને ગ્રો કરવામાં આવે. તો એમાં કયા કયા પ્લાન્ટ ઇન્ક્લુડ થાય? પીસ લીલી, લેવેન્ડર, ડ્રેસેના, હિબિસ્કસ, મની પ્લાન્ટ અને સ્નેક પ્લાન્ટ. આમાંથી જે સ્નેક પ્લાન્ટ છે એ શું કરે, સૌથી વધારે ઓક્સિજન જનરેટ કરે એટલા માટે જે ઓક્સિજન છે એનું લેવલ છે એ વધે. એટલે જે સ્નેક પ્લાન્ટ છે એ બહુ યુઝફુલ છે જ્યારે ઇન્ડોર ગાર્ડનિંગ કરતા હોય ત્યારે, અને એ બહુ સારી રીતે ગ્રો થાય ઇન્ડોર. અને બીજું છે મની પ્લાન્ટ પણ બહુ સારી રીતે ગ્રો થાય. એના પછી છે લકી બાંબુ, જેને બાંબુ ટાઈપનો હોય પણ સ્મોલ હોય. એ લકી બાંબુ છે એ પણ બહુ સારી રીતે ઇન્ડોર યુઝ થાય. પ્લસ એમાં જે લકી બાંબુ છે એ ઘણી બધી ઓફિસીસ છે, પછી ઘણા બધા ઘર છે એમાં લકી માનવામાં આવે. એટલે એવા જે પ્લાન્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફોર ઇન્ડોર ગાર્ડનિંગ. So these are the whole topic. We are completing the whole unit of gardening. In next lecture we are starting embryology. Thank you.